હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ફરાળી સુખડીની રેસીપી. આ સુખડી એકદમ સોફ્ટ, મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવી ટેસ્ટી અને ઝડપથી બનીને તૈયાર થાય છે. તેને તમે હાથેથી તોડો તો પણ તૂટી જાય તેવી એકદમ માખણ જેવી નરમ બને છે. જરા પણ ચવળ નહીં બને. તો રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં તમને એક મારી નાનકડી રિક્વેસ્ટ છે કે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જ્યારે તમે વિડીયોને લાઇક આપો છો ત્યારે અમારો નવી રેસીપી બનાવવાનો પ્રોત્સાહન ઘણો વધે છે. તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલીમાં શેર કરજો. સૌથી પહેલાં સુપર સોફ્ટ, સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે મેં 1 વાટકો કાચા સિંગદાણા લીધા છે. તમારે માપ માટે કોઈ પણ 1 વાટકી ઘરમાં રહેલ લઈ લેવાની અથવા કપથી માપ કરી લેવાનું. પછી તે જ વાટકાના માપથી બધી સામગ્રી લેવાની. હવે સિંગદાણાને કડાઈમાં સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર શેકવાના છીએ. સિંગદાણાને શેકીને તેના આપણે ફોતરા ઉતારવાના છે. સિંગદાણાને ચેક કરીએ તો ફોતરા આસાનીથી અલગ થઈ જાય છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને ઠંડા કરીને સિંગદાણાના ફોતરા અલગ કરીને સાફ કરી લઈએ. તો સિંગદાણાને મેં ફોતરા કાઢીને સાફ કરી લીધા છે. તો હવે આપણે લઈશું મિક્સર જાર. તેમાં સિંગદાણાને એડ કરીને તેને પીસી લઈએ. સિંગદાણાને ઠંડા કરીને પછી તેને પીસવાના, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. થોડા પણ ગરમ ના હોવા જોઈએ. ઠંડા થાય પછી તેને પલ્સ મોડ પર પીસશો એટલે તેનો એકદમ સરસ ફાઇન પાવડર તૈયાર થશે. અહીંયા તમે જુઓ, સરસ સિંગદાણાનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. જેટલો ઝીણો પીસાય તેટલો ઝીણો પીસવાનો છે. બસ તેમાંથી ઓઇલ રિલીઝ ના થાય ત્યાં સુધી તેને પીસવાના. હવે આપણે સામગ્રીનું પરફેક્ટ માપ જોઈ લઈએ. તો 1 વાટકો મેં શેકેલા સિંગદાણાનો પાવડર લીધો છે ને 1 વાટકો રાજગરાનો લોટ લીધો છે. રાજગરાનો લોટ પણ એકદમ ફાઇન હોવો જોઈએ. રાજગરાના લોટની જગ્યાએ તમે બીજા કોઈ ફરાળી લોટ પણ લઈ શકો છો. અને જો તમારે રાજગરાનો લોટ ના લેવો હોય તો તમે 2 વાટકા શેકેલા સિંગદાણાનો પાવડર પણ લઈ શકો છો. મેં બંનેનો ઉપયોગ કર્યો છે એટલે ખૂબ જ ટેસ્ટી બનશે. તમે કોઈ પણ એકનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. ને 1 વાટકો ઘી અને 1 વાટકો ગોળ લીધો છે. બસ આ જ માપ તમારે સેમ ફોલો કરવાનો છે. હવે ઘીને કડાઈમાં એડ કરીશું. ઘી હલકું ગરમ થાય એટલે રાજગરાનો લોટ એડ કરીને ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ રાખીશું અને લોટને સતત હલાવતા રહીને શેકી લઈએ. જો તમને રાજગરાનો લોટ પસંદ ના હોય તો તમે તલનો ઉપયોગ પણ કરી શકો છો. તલ અને સિંગની સુખડી પણ બનાવી શકાય છે. જો તમે રાજગરાના લોટની જગ્યાએ તલનો ઉપયોગ કરો તો તમારે તલ અને સિંગનો પાવડર બંને હારે ઘીમાં એડ કરી દેવાના. ધીરે ધીરે લોટ શેકાવા લાગ્યો છે અને ખુશ્બુ પણ લોટ શેકાવાની આવવા લાગી છે અને ઘી છૂટું પડવા લાગશે અને લોટ હલકો થવા લાગશે. તો લગભગ 5 થી 6 મિનિટ જેવું સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર મેં લોટને શેક્યો છે. કલર પણ થોડો ડાર્ક થઈ ગયો છે. હવે સિંગદાણાનો પાવડર એડ કરીને તેને ફટાફટ રાજગરાના લોટમાં મિક્સ કરી લઈએ. સિંગદાણાના પાવડરને વધારે શેકવાની જરૂર નથી કારણ કે સિંગદાણાને શેકીને તેનો પાવડર બનાવ્યો છે. એટલે તેને 1 થી 1.5 મિનિટ જ શેકીશું અને એ પણ સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર. તો મેં સિંગદાણાનો પાવડર ઉમેરીને આ લોટને 1 થી 1.5 મિનિટ શેક્યો છે. હવે આમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે અને તેનો કલર પણ તમે જોઈ શકો છો પહેલા કરતાં થોડો ડાર્ક થઈ ગયો છે અને ખુશ્બુ પણ સરસ આવવા લાગી છે અને લોટ સરસ ફૂલી પણ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને નીચે ઉતારી લઈએ. નીચે ઉતારીને તેને સ્પેચ્યુલાથી આ રીતના થોડો હલાવીશું ફક્ત 1 મિનિટ માટે. એટલે લોટ થોડો ઠંડો થઈ જાય. વધારે ઠંડો નથી કરવાનો, ફક્ત 1 મિનિટ માટે ઠંડો કરવાનો છે. થોડો ઇલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈએ. હવે સરસ ઝીણો સમારેલો ગોળ લીધો છે તે એડ કરી દઈએ.
આ સ્ટેજ પર મિશ્રણ ગરમ હોવું જોઈએ. જો વધારે ઠંડુ થઈ જશે તો ગોળ મિક્સ નહીં થાય. પણ ગેસ પર કડાઈને રાખીને ગોળ તમારે નથી ઉમેરવાનું. જો તમે ગેસ પર રાખીને ગોળ ઉમેરશો તો સુખડી એકદમ ચવડ થઈ જશે. એટલે કડાઈને નીચે ઉતારીને થોડું 1 મિનિટ હલાવીને ઠંડુ કરી લેવાનું. પછી ગોળ ઉમેરીને તેને સારી રીતના મિક્સ કરી લેવાનું. ગોળ ઝીણો સમારેલો લેવાનો એટલે ફટાફટ મિક્સ થઈ જાય. ગોળ ઓગળે અને ઘી છૂટું પડે એટલે મિશ્રણને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી દેવાનું. સ્પેચ્યુલાની મદદથી સારી રીતના પાથરી દઈએ. ઉપરથી બદામ પિસ્તાની કતરણથી સજાવીશું. ડ્રાયફ્રૂટ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે. સ્પેચ્યુલાથી પ્રેસ કરી દઈએ. હવે સુખડી ગરમ હોય ત્યાં તેમાં કટ લગાવી દેવાનું છે. સુખડી ઠંડી થશે પછી તેમાં બરાબર કટ નહીં લગાવાય. હવે આ સુખડીને 15 થી 20 મિનિટ ઠંડી થવા દઈશું. 20 મિનિટ પછી તમે જોઈ શકો છો સુખડી સારી રીતના સેટ થઈ ગઈ છે. શરૂઆતમાં એકાદ પીસ કાઢશો તો સુખડી તૂટવાના ચાન્સીસ રહે છે, પણ તમે ધ્યાનથી કાઢશો તો એવું નહીં બને ને એકદમ ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે. તમને એક પીસ તોડીને બતાવું તો છે ને શાનદાર સુખડી માખણ જેવી સોફ્ટ બની છે. તો તમે પણ શિવરાત્રી પર ફરાળમાં આ સુખડી બનાવવાની જરૂર એકવાર ટ્રાય કરજો. બધાને ખૂબ જ ભાવશે. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.